જૂનાગઢ 13 લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે મધ્યસ્થ કાર્યાલય છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને આ કાર્યાલય પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। જોકે આ કાર્યક્રમ દરમિયાન ભાજપના અનેક નેતાઓ અને તાલાળાના ભગવાન બારડ સહિત અનેક કાર્યકરો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ દરમિયાન ભગવાન બારડે પોતાના સમાજના જે અગ્રણી અને સામે પક્ષે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરતા ઉમેદવારને લઈને શું બોલ્યા છે આવો સાંભળીએ। કારણ કે સામે સમાજના ઉમેદવાર છે, અમારે સંઘર્ષ કરવાનો જ્ઞાતિ લેવલના ફેક્ટરો કામ કરતા હોય છે, પણ અમે પણ અમારી તાકાત પૂરેપૂરી લગાડીને કમરના નિશાન ઉપર મતદાન થાય ને એના માટેના પ્રયત્ન કરવાના છે। સમાજની વચ્ચે જઈને એ પણ કામ કરે છે, અમે પણ કરીએ છીએ અને જ્યારે જરૂર પડશે ત્યારે સાથે નીકળીને પણ અમે સમાજની વચ્ચે સમાજને આહવાન કરવા માટે જવાના, કારણ કે ભાજપના કમળ સાથે જોડાયેલા છે। એટલે તમને સંદેશો આપું છું કે અમારા કોઈના બાબતની અફવાઓ આવે, કાંઈ વાત આવે તો કોઈ માનતા નહીં। મહેરબાની કરીને કમળ 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 સિવાય કોઈ ઓળખવાનું નથી।